तो गाइस गुड मॉर्निंग। सुबह में चाय के साथ सभी को गुड मॉर्निंग। तो चा થઈ ગઈ છે તો ડાબર સભી થી આવી ગયા છે। આજે નાસ્તો નહીં બનાવ્યો, આજે છે ના ગાંઠિયા ખાવાના છે। તો હું ચા પી લઉં, તમારી ચા પી હોય તો આવી જાઓ ગરમા ગરમ। મેડમ ટ્યુશનમાં જવા માટે તૈયાર થઈ ગયા છે, માથું માથું ધોઈ નાખ્યું છે, તો રેડી થઈ ગયા છે ચા નાસ્તો કરી। તો હવે મારે નાવાનું છે, ડામર સાહેબ બધા નાઈ લીધું, ખાલી હું લાસ્ટ બાકી છું, તો હું હવે નહીં લઉં। તો સુરભિયામાં તૈયાર થઈ ગઈ છે ટ્યુશનમાં જવા માટે, રેડી છે એકદમ। સુરભી શું બનાવી છે જમવામાં? ગાઈ સાંભળો શું બોલે છે? અને કઢી ભેગી મૂકી આવી પડે છે। જવા સુરભી ખુશ થઈ ગઈ છે। કેમ ખુશ થઈ ગઈ છે એનું કારણ બતાવું તો એને આર્યને પૂછ્યું ભાઈ ચાલ મને મૂકવા માટે, તો આર્યને શું કીધું, હું નથી મૂકવા આવતો, ચાલતી ચાલતી જતી રહી। તો એને પપ્પાએ શું પરમિશન આપી દીધી, તું એક્ટિવા લઈને જા, ચાલ હેડ એક્ટિવા લઈને જા। એને ગુંટન છોડાય સોલાઈ જાય ને પડે તો હું જો એમ ફોન આવે તો બી ના જવું એમ। તો ડાબર સાહેબને પરમિશન આપી દીધી છે કે જા એમ, એ લઈને જાય છે। એટલી ખુશ થઈ ગઈ છે કે ના પૂછો વાત। હમણાં ગઈ છે રૂમમાં। ડાબર સાહેબ ગુડ મોર્નિંગ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આર્યન ગુડ મોર્નિંગ। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। સુરભી ગુડ મોર્નિંગ। તો સુરભી એટલી ખુશ થઈ છે, જોજો તમે કેટલી ખુશ છે। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર, બધા મજામાં છો? હું પણ મજામાં છું। મારો ચા નાસ્તો થઈ ગયો, તો હું હવે બનાવું જમવાનું નહીં લીધું, માથું ધોઈ તો એ બી પાદરું કરી લીધું, તો બનાવું છું જમવા। તમારે જમવા તો આવી જાઓ। આજે કઢી અને ભાત અને રોટલી બનાવું છું। તો સુરભી કઈ ગઈ છે તો કઢી બનાવું છું, તો ફટાફટ મસાલો પીસીને બનાવી દો, તો બ્લોકમાં બની રહેજો। અમારે જમવા બની ગયું છે, તમારે જમવો તો આવી જાઓ। કઢી છે, ભાત છે, રોટલી છે, તમે જમવા બેસી ગયા છો ડાબર સાહેબને બે। આર્યને સુરભી તો ટ્યુશન ક્લાસમાં ગઈ છે, અને આર્ય નીચે રમવા ગયો છે। મસ્તી કઢી બનાવી છે જોઈ, અને ભાત। તો અમે જમી લઈએ હવે, લાગી છે ભૂખ। ડામર સાહેબને ભૂખ લાગી છે, આજે ગરમ નાસ્તો કંઈ બનાવ્યો નતો એટલા માટે। અમે આર્યને બે જણ જઈએ છે બહાર, એકદમ રેડી। દુપટ્ટો નાખવાનું બાકી છે, ડામર સાહેબ નહીં આપતા એવું ખબર નહીં, ડામર સાહેબને વિચાર બદલાઈ જાય તો મારે બે જણ જઈએ છે। અમે આર્યને બે જણ ગયા હતા, તો ડાબર સાહેબ આવી ગયા, તો અમે પાછા આવે ડાબર સાહેબ બધે। ડાબર સાહેબ ક્યાં ના પાડતા આવું નથી, આપણે બધા ઊંઘ આવે છે, તો અમે આર્યને બે જણ જતા રહ્યા। તો હવે છે ને ડાબર સાહેબ પાછળ આવી ગયા, તો હવે જઈએ છે ડાબર સાહેબ તો જો આર્યન આવે છે પાછળ આર્ય કરે છે। અરે ડાબર સાહેબ આપણે એક્ટિવા પર બેસી જા, મને ગાય જઈએ વિમાન જોવા માટે। કેટલી બધી પાછળ રહી ગઈ, પાછળ ઊભી હતી, આ સાઈડે છે, પેલી સાઈડે બહુ બધી। તો હવે વિમાન આવવાનું તૈયાર છે ને એરપોર્ટની સાઈડ, તો બહુ જ પબ્લિક અહીંયા હોય છે વિમાન જોવા માટે। નાના નાના છોકરા લઈને આવે, રવિવાર હોય એટલે। ચલો ગાઈસ, અમે બહાર જઈને આવી ગયા, આવીને તો હવે જમવા બનાવવાનું છે। તો ડામર સાહેબ કહે છે આજે તો ભાત જ બનાવી દે, આપણે સાદા ભાત મૂકી દે, ઘી દૂધ ભાત ખાશું। કઢી છે, દૂધ તો ગરમ થઈ ગયું છે, હવે કઢી બી છે કેટલી બધી। તો ડામર સાહેબ એમ કે ભાત બનાવી દે સસ્તું સાદું, તો વિચાર કરું સાદા ભાત મૂકી દઉં। તો આર્યનને કીધું મમ્મી દૂધ ભાત ખાઈ આવી, તો હું ભાત મૂકી દઉં, તો સસ્તું સાદું। રોટલી તો ના કરવી પડે ગરમીમાં, સાદી તો એટલી બધી ગરમી હતી, બપોરે બહુ લાગે છે ભયંકર ભાદરવાની ગરમી। અમારું જમવાનું તૈયાર થઈ ગયું છે, તો અમારા સુરભીબેન બેસી ગયા છે જમવા માટે। જો મેં મારા માટે સ્પેશિયલ રોટલી બનાવી છે, તો સુરભીએ લીધી છે થોડી, મારા માટે મેં પરોઠી બનાવી। મને રાત્રે આ ભાત ખાઈને ઊંઘ નથી આવતી, થાઇરોઇડ છે ને એટલે એટલા ભાત ખાઈને રાત્રે ઊંઘ નથી આવતી, એટલે મારા માટે છે ને રોટલી બનાવી સ્પેશિયલ। તો તમારે જો આવી જાય, બીજાને બધા દૂધ ભાત છે, કઢી ભાત છે, જેને જ્યાં ખાવું હોય, ઘી ભાત ખાવું હોય, દૂધ ઘી ભાત ખાવું હોય
જે ખાવું છે ગાઈસ બ્લોગમાં બની રહો તો અમે જમી લઈએ હવે